માં ડાહ્યા બનીને ભગવાનના ભક્તો ભજન કરજો. સાથે સાથે તમને ભલામણ કરું છું, જગત નાશવંત છે, જગત નાશવંત છે, બધું જ ખોટું છે, પરંતુ તેમ છતાં એક વાત ભૂલતા નહીં, જ્યાં સુધી આ દેહ છે ને ત્યાં સુધી બહુ સમજીને જીવન જીવજો. બસ બહુ સમજીને જીવન જીવજો. પરિવારની સાથે કારણ વિનાના સંઘર્ષ ઊભા થવા નહીં દેતા. બાળકોનું પણ બહુ જ પ્રેમથી પોષણ કરશો. બાળકો માટે સમય કાઢશો. એકલા ટીવી માટે ટાઈમ નહીં કાઢતા, છોકરા માટે ટાઈમ કાઢજો. અને અમુક તો ટીવી સામે બેસી જાય, કલાકો કાઢી નાખે. એમાં હવે તો મોબાઈલની દુનિયા આવી. કહો મોબાઈલમાં માણસને બીજાની કોઈની જરૂર નથી. બોલો, પડખેવાળાની જરૂર નથી, છોકરાની જરૂર, છોકરાના બાપાની જરૂર નથી, કોઈને કોઈની જરૂર નથી. શું કહો તમે? એવી દુનિયા આવી છે. પણ એની મધ્ય તમને બહુ સાચું કહું છું, સમય કાઢજો. બાળકો માટે સમય કાઢજો, પરિવાર માટે ટાઈમ કાઢજો.